રક્ષાબંધનને હવે થોડાક જ દિવસની વાર છે, તો તમારે બધાની તૈયારી થઈ ગઈ છે? તો એમાં એક મહત્ત્વની વસ્તુ જે હોય છે રાખડી અને સ્વીટ્સ. રાખડી તો બધાની લેવાઈ ગઈ હશે, પણ સ્વીટ્સ આ વખતે આપણે ઘરે બનાવીએ તો એટલી સરસ આ એકદમ આસાનીથી અને બહારની જે મોંઘી ડ્રાયફ્રૂટ બોલ્સ આવે છે, ડ્રાયફ્રૂટ માવા બોલ્સ, એ આજે આપણે ઘરે બનાવીશું એકદમ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સથી, અને એટલી સરસ બની જાય છે, ફ્રેશ અને ઘરે ભાવમાં પણ ખૂબ જ સસ્તી પડતી હોય છે. તો એના આઉટર લેયર માટે આપણે પહેલાં માવો બનાવીશું. તો અડધો કપ મેં દૂધ લીધું છે, 1/4 કપ ખાંડ લીધી છે, અને 1 કપ જે મિલ્ક પાવડર લીધો છે. ડેરી વ્હાઇટનર જે ગમે ત્યાં કરિયાણાની દુકાન પર મળી જશે. અને આને પહેલાં ઠંડુ જ મિક્સ કરી લેવાનું છે. અત્યારે આપણે નીચે જ મિક્સ કરવાનું છે, ગેસ પર નથી ચડાવ્યું. અને દૂધ છે એ નોર્મલ રૂમ ટેમ્પરેચર કે ઠંડુ લેવાનું. આમાં ગાંઠા ના રહે એ રીતે આ બધું સરસ સ્મૂથ કરી લેવાનું. આ રીતે કરવાથી આમાં જરાય ગાંઠા નહીં પડે, નહીંતર એ કુકિંગ પ્રોસેસ ગેસ પર કરશું તો ચાલુ થઈ જશે અને એ કડક થઈ જશે. અને આ આપણે ઇન્સ્ટન્ટ માવો બનાવીએ છીએ. હવે આપણે મિક્સ થયા પછી ગેસ ચાલુ કરીશું. એકદમ મીડિયમ રાખવાની છે ગેસની ફ્લેમ છે એ આપણે. આની અંદર હવે 3 ચમચી જેટલું મેં આ કેસરવાળું દૂધ લીધું છે. અને ફ્લેવર માટે આપણે કેસર એલચી એડ કરીએ છીએ, તો કેસર સાથે આપણે એલચી પાવડર લીધો છે થોડોક. અને આ બધું જ સરસ મિક્સ કરવાનું છે. વચ્ચે એક વખત હલાવી અને 1 ચમચી જેટલું હવે ઘી લઈ લેવાનું છે. આ સ્વીટ એટલી મસ્ત લાગે છે ને, બહાર કેટલી મોંઘી મળતી હોય છે, અને બહુ ઓછી ખાંડની અંદર બની જાય છે. મેં અત્યારે આટલી સુગર લીધી છે, તમે આનાથી ઓછી લેવી હોય તો પણ લઈ શકો છો. આને સતત હલાવતું રહેવાનું કે જેથી જો તરત જ 3 મિનિટમાં આ છે એ ઘાટું થઈ જાય છે. આટલું ઘાટું થાય એટલે આને જો તમે જોઈ શકો છો, આટલું થીક થાય એટલે હજી એ થીક થશે. એટલે હવે બસ આ ગેસ બંધ કરવાની જ તૈયારી છે. આ પેન છોડવા લાગ્યું છે એટલે હવે ગેસ છે એ આપણે બંધ કરી દઈશું. હજી આને અડધી મિનિટ જેવું આ રીતે જ બધી સાઈડથી સ્ક્રેપ કરીને કાઢી લેવાનું છે. ગાંઠા જરાય ના રહેવા જોઈએ. જો હવે ગેસ બંધ કરી દીધો છે, અને મેં એનો સ્પેચ્યુલા ચેન્જ કરી દીધો કારણ કે પહેલો મને ફાવતું નહોતું. એટલે આનાથી પ્રોપર જો બધી સાઈડથી એકદમ સરસ ભાર દઈને કરી શકો છો. અને આ પેન પણ છોડવા લાગ્યું છે અને ગેસ તો બંધ જ છે આપણો. હવે આને એક વખત આ રીતે સ્મૂથ કરી લેવાનું છે. આટલું ઢીલું અત્યારે તમને લાગે છે, પણ પછી એ માવા જેવું થઈ જશે. અને હવે આને બધી સાઈડથી ફેલાવી અને ઠંડુ થવા દેવાનું છે. જો હજી તમે આને વધારે વાર ગેસ પર જ કડક થવા દેશો તો એ ખાવામાં બહુ કડક થઈ જશે. ખાંડની ચાસણી થવા લાગશે. એટલે આટલેથી જ બંધ કરી દેવાનું ગેસ. હવે એનું અંદરનું સ્ટફિંગ બનાવીએ. તો એના માટે મેં અડધો કપ બદામ, અડધો કપ કાજુ લીધા છે. ડાયરેક્ટ આપણે મિક્સચર જારમાં જ બનાવવાના છે. આ 1 ચમચી મગજતરીના બી અને 1 ચમચી જે સનફ્લાવર સીડ્સ આવે છે એ લીધા છે. તમારે અળસી એડ કરવી હોય તો કરી શકો. 2 ચમચી જેટલા મેં પિસ્તા લીધા છે. અડધો કપ મેં ખજૂર લીધો છે. અને આ મેં 3 નંગ અંજીરને ટુકડા કરી લીધા છે. ખજૂરને અંજીરને ડાયરેક્ટ જ લઈ લીધા છે મેં. અને મેં ફ્લેવર માટે 1 ચમચી એલચી પાવડર લીધો છે. અને મેં જે કેસરવાળું દૂધ પલાળેલું હતું એ 2-2.5 ચમચી જેટલું છે એ લઈ લેવાનું છે. આની અંદર બહુ વધારે દૂધ એડ નથી કરવાનું, આ ફ્લેવર પૂરતું, નહીંતર આ બગડવાના ચાન્સ રહે છે. એટલા માટે આપણે બહુ વધારે દૂધ નહીં એડ કરવાનું. જો હવે મિક્સચરને ફેરવી લીધું છે ને, આ રીતે અધકચરું દરદરું જ રહેવું જોઈએ. એકદમ પાવડર નથી કરી નાખવાનું. ડ્રાયફ્રૂટ્સના ને આ રીતે જો બોલ્સ બની જાય છે. જો ના બને તો 1 ચમચી દૂધ એડ કરીને ફરીથી એને ક્રશ કરવાનું. હવે એની અંદર આપણે 3 ચમચી જેટલો જે કોપરાનું ઝીણું છીણ આવે છે એ લેવાનું છે. અને આને આપણે મિક્સ કરી લેશું. આ બધું મિશ્રણ આપણું મસ્ત મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે આમાંથી નાના નાના બોલ્સ બનાવી લેશું. તો આ રીતે તમે ઉપરનું આઉટર લેયર ના કરવું હોય અને સુગર ના ખાતા હોય, વધારે હેલ્થ કોન્શિયસ હોય, તો તમે આ રીતે પણ આ ડ્રાયફ્રૂટ બોલ્સ પણ
આ રીતે પણ આ એક સ્વીટ બનાવી શકો. જો આ પણ બહુ મસ્ત લાગે છે. તો એમાં ઉપરનું જે લેયર છે એ નહીં એડ કરવાનું, ખાલી આટલું જ કરવાનું. આના થોડાક બોલ્સ મોટા બનાવી લેવાના. આ પણ મસ્ત લાગશે. અને આનું આપણે નામ શું આપીશું? આને માવા બોલ્સ, સ્ટફ ડ્રાયફ્રૂટ બોલ્સ કે ખજૂર બોલ્સ, ખજૂર અંજીર બોલ્સ, આને કંઈ પણ નામ આપી શકીએ. તમે આ કોમેન્ટમાં મને કહેજો. જો બધા બોલ્સ બની ગયા છે અને આપણો માવો છે એ મસ્ત ઠંડો થઈ ગયો છે. તો હવે આપણે એને એકવાર બધો ભેગો કરી લઈએ. જો થીક પણ સરસ થઈ ગયો છે. જો તમે બહારથી તમારી પાસે માવો ન હોય, તમારે હોમમેડ ઇન્સ્ટન્ટ માવો કોઈ મીઠાઈ બીજી બનાવવા માટે પણ જો બનાવવો હોય તો તમારો આ માવો પણ અત્યારે તૈયાર છે. હલવો બનાવતા હોય કે બીજું કંઈ બનાવતા હોય તમે, તો તમારા માવાની જે જરૂર પડે, તો આ મીઠો માવો તૈયાર થઈ ગયો છે. અને હવે ઘીવાળો હાથ કરવાનો છે. અને ઘીવાળા હાથથી જ આને હેન્ડલ કરવાનું છે, કારણ કે જો અત્યારે આ સોફ્ટ છે એટલે હાથમાં આ ચોટશે જ. પણ જો વધારે કડક કરશું તો ખાવામાં કડક થઈ જશે. એટલે આટલું સોફ્ટ જ રાખવાનું. જો એકવાર આ બધું ભેગું કરી લેવાનું અને પછી એને વચ્ચે વચ્ચે ઘીવાળા હાથ છે એ કરતું જવાનું. જો હવે આપણે આમાંથી એક નાનો બોલ્સ લેશું. બહુ વધારે ઉપરનું લેયર નથી રાખવાનું. સ્ટફિંગ, ડ્રાયફ્રૂટનું સ્ટફિંગ જ વધારે રાખવાનું છે. વચ્ચે ઘીવાળો હાથ કરી લેવાનો જો જરૂર લાગે તો. અને આ રીતે એને થેપી અને એક પતલી એનું જે લેયર આઉટર છે એ નાની એવી પૂરી જેવું કરવાનું છે. અને આ બનાવવાની એટલી મજા આવે છે અને બની પણ જલ્દી જાય છે. અને બહાર કરતાં તો ઘણી સસ્તી ઘરે પડે છે. અને લુકમાં લાસ્ટમાં તમે જોજો એટલી મસ્ત લાગે છે. હું કટ કરીને પણ બતાડીશ. જો હવે આ રીતે બધું જ સરસ પેક કરી દેવાનું. જો આ માપનું થઈ ગયું, પણ જો સ્ટફિંગ ઉપર ઓછું પડે તો નીચેથી થોડોક માવો લઈ અને લગાડી દેવાનો. આમાં જરાય બીવાની જરૂર નથી. આ કંઈ બગડવાની નથી. એટલી આસાનીથી બની જાય છે. અને આ સ્મૂથ કરવાનું, ઘીવાળા હાથ કરવાનું કારણ જ એ છે કે આ રીતે એકદમ સ્મૂથ આના બોલ તૈયાર થાય. જો કેટલો મસ્ત આનું બોલ્સ તૈયાર થઈ ગયું છે. જો તમે કોઈને કહેશો નહીં ને કે આ સ્વીટ તમે ઘરે બનાવી છે, તો કોઈને ખ્યાલ જ નહીં આવે. એટલો સરસ ટેસ્ટ અને ફિનિશિંગ. આનું બહાર જેવી સ્વીટ જે મોંઘી મળતી હોય મીઠાઈ, એવો જ લાગે છે ટેસ્ટ ને બધું દેખાવ પણ. તો ટ્રાય જરૂરથી કરજો. અને તમે કઈ કઈ સ્વીટ્સ આ વખતે બનાવવાના છો એ પણ મને કોમેન્ટમાં કહેજો. અને ફ્રેન્ડ્સ, તમને મારા વિડીયોઝ ગમે તો છે, તમે જોવો પણ છો, પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા, તો પ્લીઝ યુટ્યુબમાં જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ફેસબુકમાં જોતા હોય તો પેજને ફોલો કરવાનું ના ભૂલતા. અને વધારેમાં વધારે તમારા ફ્રેન્ડ્સને, ફેમિલીમાં આ શેર કરજો કે જેથી બધા જ આ રીતે ઘરે બનાવી શકે સ્વીટ. જો આ કેટલી મસ્ત આસાનીથી આપણો આ બીજો બોલ્સ પણ રેડી થઈ ગયો છે. અને ખાવામાં તો આની વાત જ શું કરવી, એટલો સરસ લાગે છે ને આ. હવે આ રીતે તમારે ત્રીજી સ્વીટ, જો આ જે આઉટર લેયર એનું જે છે માવો તૈયાર થયો છે, એને આ રીતે ખાલી એમનેમ જ પેંડો વાળી લઈએ આપણે. તો આ જે દૂધના પેંડા બહાર મળે છે એ બની ગયો છે. એટલે આ તમે એકમાંથી 3 સ્વીટ બનાવી શકો છો. આ રીતે બધા બોલ્સ તૈયાર છે. એના ઉપર પિસ્તાની કતરણ અને ગુલાબની ડ્રાય પાંખડી મેં લગાવી છે. અને આ મારી પાસે એડિબલ સિલ્વર જે ડસ્ટ આવે છે એનો સ્પ્રે છે, જે કેક મટીરિયલ, બેકિંગ મટીરિયલ મળતું હોય ત્યાં મળી જશે. આને થોડું થોડું બહાર જેવો લુક આપવા મેં સિલ્વર સ્પ્રે કરી દીધો છે. અને મેં એક કટ કરીને પણ તમને બતાડી દીધું છે. તો જો મારી તો આ સ્વીટ તૈયાર થઈ ગઈ. તમે આ વખતે ટ્રાય કરજો. અને તમને આ કેવી લાગી એ શેર પણ કરજો. કોમેન્ટમાં મને તમારા રિવ્યૂ આપજો.